આપણા ગુજરાતની અંદર છેલ્લા 1-1.5 દશકમાં દુનિયાભરની ખાનગી યુનિવર્સિટીઓ બની, ડીમ્ડ યુનિવર્સિટીઓ બની, દુનિયાભરની કોલેજોમાં દુનિયાભરના કોર્સને મંજૂરી અપાઈ ગઈ અને કહેવાય કે આની અંદર આટલી સીટ બેઠક વધી, આની અંદર આટલી બેઠક વધી, આ બધું થયું. પણ ક્યારે સરકારે વિચાર કર્યો કે બેઠકો વધી છે, ડિગ્રીઓ છે લોકો પાસે, યુવકો પાસે, તો એમને રોજગારી પણ આપવી પડશે? બે દ્રશ્યો જોજો તમે. બે દ્રશ્યો આવેલા છે આજના. એક નોકરી માટેની ભીડના છે, આજે આવ્યા છે, ગઈકાલના કદાચ વિડીયો છે, દાહોદના વિડીયો છે ને ગાંધીનગરના આજના વિડીયો છે. બંને જગ્યાએ વાત રોજગારીની છે. પહેલાં વાત દાહોદની કરી લો તો દાહોદની અંદર બેરોજગારીની આ ભીડ ઉમટી છે. દાહોદ શહેરમાં જર્મની સિમેન્ટ કંપની રેલ એન્જિન બનાવી રહી છે. અહીં નોકરી માટે 7 જુલાઈએ બાયોડેટા જમા કરાવવાનો મેસેજ ફરતો થયો. આ મેસેજ વાયરલ થતાં 4-4.5 હજાર જેટલા બેરોજગાર યુવકો અથવા તો યુવકો, કદાચ કોઈને એવું હોય કે બીજે નોકરી હશે પણ આ સારી નોકરી લેવા આવ્યા, તો 4,000 જેટલા યુવકોનું ટોળું એકઠું થયું, ભીડ એકઠી થઈ. યુવકને હું ક્યારેય ભીડ તંત્ર સાથે ન જોડી શકું, પણ એ ફૂલ સ્ક્રીન તમે દ્રશ્યો જોજો ને એટલે આઈડિયા આવશે, દ્રશ્યો જોજો એટલે આઈડિયા આવશે. આ સાઈડના આની બાજુના દ્રશ્યો જોજો ને, રીતસર મેળો લાગ્યો હોય ને એવા વિડીયો છે. તમામ 7 રસ્તા પાસે રામલીલા મેદાનમાં મોકલવાની વિનંતી કરવી પડી. આપ જોઈ શકો છો. જ્યાં 2,500 યુવકોનો બાયોડેટા ભેગો કરાયો. કંપની તરફથી કહેવાયું કે જ્યારે ભરતી કરીશું ને ત્યારે સૌપ્રથમ આ બાયોડેટાને પ્રાથમિકતા આપીશું. આ ઘટનાને લઈ સૌરતેજ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. હવે બીજો કિસ્સો આજનો અને છેલ્લા કેટલાક દિવસોનો ચોક્કસથી વિચારવો પડ્યો છે. 5 જુલાઈથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડેની જાહેરાત કરાઈ. ગયા શનિવારથી એની શરૂઆત પણ થઈ ગઈ, પણ અહીંયા બાળકોને અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિ કરાવવી જરૂરી છે અને એના માટે જ આ દિવસ છે. વ્યાયામ, યોગા, સંગીત, ચિત્ર વગેરે પ્રવૃત્તિ કરવાનું નક્કી કરાયું. ત્યારે ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટરના શિક્ષકની ડિગ્રી મેળવનાર ઉમેદવારોએ ગાંધીનગરમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. ફૂલ સ્ક્રીને દ્રશ્યો જોજો. આજે એ તમામ યુવક યુવતીઓ ત્યાં પહોંચ્યા જેમની પાસે આ શિક્ષણ આપવા માટેની, એટલે કે વ્યાયામ શીખવા માટેની, યોગા શીખવાડવા માટેની, સંગીત અને ચિત્રકામ માટેની ડિગ્રી છે. આ વિષયના શિક્ષકોની ભરતી જ ન કરાતા મોટાભાગની જગ્યાઓ ખાલી છે. એવામાં 4 વિષયની ડિગ્રી મેળવનારા 9,000થી વધુ યુવકોને આજે પણ સરકારી રોજગારી નથી. ગાંધીનગરમાં ઉમેદવારો ચીમકી આપી છે કે જો સરકાર કાયમી ભરતી નહીં કરે તો આંદોલન કરાશે. વર્ષ 2009 પછી પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી બંધ છે. દાવો છે કે સંગીત શિક્ષકના રાજમાં 3,000 ઉમેદવારો બેરોજગાર છે. એટલે રાજ્યની અંદર સંગીતના 3,000 જેટલા ઉમેદવારો છે જે શિક્ષક બની શકે છે, બેરોજગાર છે. ચિત્રના શિક્ષક બની શકે તેવા 35 ઉમેદવારો બેરોજગાર છે. વ્યાયામના શિક્ષક બની શકે એવા 2500થી વધુ ઉમેદવારો બેરોજગાર છે. વર્ષ 2024 વિધાનસભાના જે આંકડા મળ્યા એ પ્રમાણે 29 જિલ્લાઓમાં 2,38,979 શિક્ષિત બેરોજગાર છે અને 10,757 અર્ધશિક્ષિત બેરોજગાર છે. આ વિધાનસભાના આંકડા પ્રમાણે છે. સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા નેતા, હિરણભાઈ બેંકર કોંગ્રેસના નેતા અને જયદીપસિંહ ચૌહાણ જે ઉમેદવાર છે ચિત્ર શિક્ષક આજે જે એકઠા થયા પૈકીના, એમની સાથે વાત કરીશું. પણ હિરણભાઈ આપની પાસેથી જાણી લઉં, આ કોંગ્રેસે જે મુદ્દો ઉઠાવ્યો, દાહોદવાળો મુદ્દો ઉઠાવ્યો, ખરેખર દાહોદની હકીકત શું હતી? કે આવું તો નહોતું ને કે એવું પિક્ચર ઊભું કરવા માટેનો પ્રયાસ થયો કે જો આટલા બધા લોકો છે ને રોજગારી નથી? હકીકતમાં એવું હોય જ નહીં, પણ જાણી જોઈને એકઠા કરીને શૂટિંગ કરાવડાવીને મસ્ત સરકારને બદનામ કરવાનો પ્રયાસ હોય. રોનકભાઈ, ચલો આ વાતની, તમારી વાતને આપણે સ્વીકારી પણ લઈએ કે આ પ્રકારની વાત હોઈ શકે. સ્વીકારશો નહીં, હું તો પણ જે તમે જે આંકડો આપ્યો એ 13 ફેબ્રુઆરી નહીં, ચલો માની પણ લઈએ, એક સમય માની પણ લઈએ, ચલો આપણે એક સમય માની પણ લઈએ, પણ 13 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રમ વિભાગના મંત્રી વિધાનસભામાં તમે જે આંકડો કીધો એ પ્રમાણે 29 જિલ્લાઓમાં સરકારે કેટલી સરકારી ભરતી આપી, એમાં માત્ર 36 ભરતી કરી છે છેલ્લા 2 વર્ષમાં. અને સામે કેટલા બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત છે? તો 2,39,000થી વધુ શિક્ષિત અને અશિક્ષિત લોકો છે. આ સરકાર પોતે વિધાનસભાના ફ્લોર પર સ્વીકારી રહી છે. રોજગારી આપવી નથી,
અને સામે તમે રોજગારી કેટલી આપી તો માત્ર 36. અને એક માત્ર મેસેજથી હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટતા હોય, આ સ્પષ્ટ દર્શાવે છે કે સરકારની કેટલી વિફળતા છે લોકોને રોજગારી આપવામાં. આપણે બહુ મોટાઓ પડે ખાનગી યુનિવર્સિટીઓ ચાલુ કરી દીધી. સમગ્ર ભારતમાં ગુજરાતમાં 104 સરકારી એટલે ખાનગી યુનિવર્સિટી થઈ છે, ડિગ્રીઓ મળી ગઈ, પણ નકલી લોકો અત્યારે દાહોદમાં પોતાની સીટ જમાવીને બેઠા છે, નકલી કચેરીઓ ખોલીને બેઠા છે, મંત્રી પુત્રોને રોજગાર મળી ગયા છે, જલ સેનલમાં મંત્રી પુત્રોને રોજગાર મળી ગયા, બધાને રોજગાર મળ્યા, પણ મારા ગુજરાતના યુવાનોને આજે પણ રોજગારથી વંચિત છે. શિક્ષિત જે શિક્ષકોની વાત કરીએ તો સંગીતના શિક્ષક હોય, ચિત્રના શિક્ષક હોય કે વિવિધ કળાના શિક્ષક હોય, પણ આ શિક્ષકોની સામે જે સરકાર અત્યારે બેઠી છે એ સરકારની કળા કરવાની જે પદ્ધતિ છે એ સમજવા જેવી છે કે રોજગાર આપવાનો નહીં, પણ માત્ર ભરતીના નામે ખાલી વાતો કરવાની. જે વાતો કરીને દાહોદમાં 2024માં 26 મે 2025માં મોદી સાહેબ 24,000 કરોડની યોજનાને સામે 10,000 લોકોને રોજગારી આપવાનો વાયદો કરીને ગયા. 2 કરોડની વાયદો તો આપણને ખબર છે, લોલીપોપ હતી, એ તો માની ગયું છે, આખું ભારત માની ગયું છે. પણ તાજેતરમાં હજુ તો હમણાં જ આપીને ગયેલી લોલીપોપ એ પણ લોકોને સમજી ગયા છે આ પ્રકારની વાતોમાં ભ્રમિત વાતો છે. એટલે રોજગારીની જ્યારે વાત આવતી હોય, ગુજરાત ખમીરવંતું ગુજરાત છે, એ સ્વરોજગારમાં માનતું હોય, પણ સરકારની જે જવાબદારી છે, જવાબદેહી છે કે આટલા બધા કરોડના રૂપિયાનું જ્યારે કોઈ પણ પ્રકારની પીપીપી મોડલ પર કામ થતું હોય તો સ્થાનિક રોજગારી આપવી પડે એ જરૂરી છે. એવી જગ્યામાં સરકારી શિક્ષકોની જગ્યાઓ ખાલી કરવામાં આવે અને જે પ્રકારની કામગીરી અત્યારે હાલમાં દાહોદમાં જોવા મળી, ત્યાં પણ એ પ્રકારની કામગીરી કે જ્યાં લોકોને ખરેખર રોજગારી મળવી જોઈએ મળતી નથી. એટલે સરકારની ન રોજગારી આપવાની જે કળા છે એમાં આજે ગુજરાતનો યુવાન પીરસાઈ રહ્યો છે. મંત્રી પુત્રો રોજગાર મેળવી રહ્યા છે અને નકલી અધિકારીઓ એ દાહોદ જેવા નાના શહેરોમાં નકલી કચેરી કરીને પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. અને પછી આપણે ટીવી ડિબેટમાં આવીને વાહવાહી કરવાની ને વિકાસની વાતો કરવાની, પણ ધરાતલ પર શું છે આપણે કેમેરાના આંખે ઘણી વખત જોયું છે. હિરેનભાઈ, તમે અર્થ સત્ય ના બોલશો, તમે અર્થ સત્ય ના બોલશો કે મંત્રી પુત્રો રોજગારી મેળવી રહ્યા, મંત્રી પુત્રો જેલમાં પણ તો જઈ રહ્યા છે, એમના જેલવાસવાળી વાત તો કરો કોઈક દિવસ. નહીં એટલે ખાલી રોજગારી થોડા મેળવે નહીં, જેલમાં તો જાય અને એવા કારનામા એવા કારનામા કરો તો જેલમાં જ જવાય. હજુ પણ પેલા બળાત્કાર કરેલા ધારાસભ્ય હજુ ક્યાં છે કોઈને ખબર નથી. એટલે ભાજપના ધારાસભ્યો કે આગેવાનો કે મંત્રી સંત્રીના લોકો કારનામા એવા છે કે જેલ પાછળ જ જવાય. પણ વસ્તુ એ છે, દુઃખ સાથે કહેવું પડે કે જેલ પાછે પણ જતા નથી. એ જે ખરેખર જે કામગીરી કરવી પડે એ સરકાર કામ કરવામાં સંપૂર્ણ અસમર્થ છે. એ પોતાના મંત્રી સંત્રી કે બીજો કોઈ પણ ધારાસભ્ય હોય કે વ્યક્તિ હોય, જે કહેવાય ચમરબંધીને છોડીશું નહીં, એ ચમરબંધીઓ કેટલા પકડાયા અને કેટલા રે ગુજરાતની જનતા જાણે છે સાહેબ. હિરેનભાઈ, હું એ દર્દ પણ સંભળાવવાનો છું, પણ એ પહેલાં એકવાર સ્નેહલભાઈ સાથે વાત કરું. સ્નેહલભાઈ, બેગલેસ ડે અદ્ભુત દિવસ, એનો આનંદ પણ છે, અદ્ભુત નિર્ણય. પણ આ વ્યાયામના શિક્ષકો નહીં, સંગીતના શિક્ષકો નહીં, શિક્ષણ એ લીધેલું છે, ડિગ્રી છે, પણ આ વિલંબ કેમ? અને હવે આપણે એમ ના કહી શકીએ ભરતી પ્રક્રિયા શરૂ થઈ, આટલા બધા વર્ષોથી લોકો 8-8, 10-10 વર્ષથી એમને નોકરી નથી મળતી, આવું કેમ? આપણી પ્રાથમિકતા ના હોય, વ્યાયામ તો બંધ કરી દેવું જોઈએ ભાઈ. આપણી સંગીત પ્રાથમિકતા નથી, બંધ કરી દેવું જોઈએ. જો પ્રાથમિકતા હોય તો ભરતી કરવી જોઈએ. એક ધારાસભ્ય રાજીનામું આપે તો એની રીટ પાછી ખેંચાવડાવીને ચૂંટણી કરાવીએ ને આપણે, કરાવીએ ને સાહેબ. એક ધારાસભ્ય જીતી ગયો, તરત શપથ લેવડાવીને ગૃહમાં લઈ જઈએ ને, તો આના જોડે ડિગ્રી આવી સાહેબ, મહેનત કરેલી, 5-5 વર્ષનો અભ્યાસ કરેલો, અને પછી આપણે રોજગારી ના આપીએ તો આનાથી ખરાબ શું હોઈ શકે? રોનકભાઈ, આજે બે મુદ્દા છે. તો એમાં પહેલાં શિક્ષણની જો વાત કરીએ તો આની અંદર સ્પષ્ટ છે કે દરેક વખતે માર્ચ એપ્રિલ મહિનામાં અને આ વખતની જો વાત કરીએ 2025ની, તો લગભગ 5,000 જેટલા જે ખેલ સહાયકો છે એ છે, અને 20,000 થી 25,000ની આસપાસ જે છે તે વિદ્યા સહાયકો પણ જે લીધા છે.
એટલે જ્યારે આ પ્રકારની પૂરક બનવાની વાત આવે તો આ લોકો પૂરક બને છે ને જે જગ્યાએ ઘટ પડે છે અથવા તો ક્યાંક શિક્ષક જે હોય તે નિવૃત્ત થાય છે અથવા તેમનું જ્યાં ત્યાં ખાલી જગ્યા પડે છે તો આ પ્રકારે એ પૂર્તિ કરવા માટે સરકારે આ વ્યવસ્થા કરેલી છે. આ એક વાત છે. બીજી વાત એ છે કે જ્યારે આપણે એમ્પ્લોયમેન્ટની વાત કરતા હોય ને ગુજરાતની વાત કરતા હોય તો હું એમ કહીશ કે ગુજરાતની અંદર અને ભારતની અંદર કદાચ જોશો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે એગ્રીકલ્ચર પછી સેકન્ડ નંબરનું એમ્પ્લોયમેન્ટ આપતું એક જે છે ફિલ્ડ એ છે. તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ મળ્યું છે. હું એમ કહું છું કે આજે આપણે વિઝ્યુઅલ્સ બતાવ્યા એ બધા યુવાનો જે છે તે સારી નોકરી સારી ઓપોર્ચ્યુનિટી મેળવવા માટે જતા હોય એવું માની લેવાનું અને આપે પણ સ્પષ્ટતા કરી કે કોઈ કારણ નથી કે આ લોકો અનએમ્પ્લોયડ જ છે. એ લોકોને સારી તક સારો પગાર અને અપગ્રેડેશન જોઈતું હોય એટલે યુવાનો આ પ્રકારે જતા હોય છે. પણ વ્યવસાય અને નોકરી એટલે ખાલી સરકારી નોકરી નથી હોતી. આ મિથ્યા આપણે તોડવાની જરૂર છે અને આને લઈને એ જે લોકો આ રીતે લોકોની અંદર ગેરસમજ ફેલાવે છે એ લોકોને પણ આપણે કહેવાની જરૂર છે કે એમ્પ્લોયમેન્ટ જે છે તો દેશનો જ્યારે વિકાસ થાય છે તો તમે વિકાસનો દરજ્જો ખાલી રોડ કન્સ્ટ્રક્શનમાં પહેલાં 11 કિલોમીટર રોજનો બનતો હતો અત્યારે 32 થી 35 કિલોમીટર બને છે. આ એક નાનું ઉદાહરણ છે પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા બધા લોકોને આનાથી રોજગારી મળે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલર પાવરની આપણે વાત કરીએ 15 વર્ષ પહેલાં ક્યાં કેટલા સોલર પાર્ક હતા. અત્યારે સોલર વિન્ડ એનર્જી અને બીજા રિન્યુએબલ સોર્સિસમાં જ લોકોને લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ મળ્યું છે અને આજે 1 કરોડ જેટલા લોકો ટ્રાન્સપોર્ટ ને લોજિસ્ટિક્સમાં એ લોકો રોજગાર મેળવે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા 3 મોટા ક્ષેત્ર છે કે જે ખેતી બાદ ખૂબ જ મોટા પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ આપે છે અને ભારત દેશની અંદર વિદેશથી પણ લોકો આની અંદર ઇન્વેસ્ટ કરે છે. એટલે ભારતની અર્થતંત્ર પર લોકોને ભરોસો છે અને મને લાગે છે કે આપણા દેશના યુવાનો પણ આની અંદર ખૂબ જ મહેનત કરે છે. એટલે જ્યારે આ રોજગારીની વાત આવે તો સરકારી એમ્પ્લોયમેન્ટ સિવાય પણ આ પ્રકારે ખૂબ સારી રીતે રોજગારના અવસર ગુજરાતમાં ઉપલબ્ધ છે. સ્નેહલભાઈ, જે ગાંધીનગર આવ્યા હતા ને યુવકો, એમની વ્યથા સંભળાવી દો. પ્રશ્ન તો 2008થી ચાલુ થાય છે સાહેબ કે ગુજરાતની તમામ શાળાઓ આવી જાય, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, કોલેજ, આની અંદર ચિત્ર, સંગીત અને વ્યાયામના શિક્ષકોની ભરતી કરી જ નથી. આ લોકો એવું કહે છે કે તમે ગૌણ છો, બરાબર, તો અમારા વિષયો ઉપર કરોડો રૂપિયાના તાઇફા શા માટે? બીજી વસ્તુ કે ખેલકુંભ, કલા ઉત્સવો, કલાકુંભ, મહાકુંભો અથવા તો બેગલેસ ડે અથવા તો પ્રવાસી પીએમશ્રી યોજના કે ખેલ સહાયક કે કલા સહાયક જેવી ભરતી શા માટે? જો શિક્ષક ખરેખર અમે ગૌણ જ છે તો શા માટે? બીજું કે કોરોનાનો જે સમયગાળો હતો ત્યારે આ જ વિષયો મહત્વના કેમ હતા? ગણિતના દાખલા નહોતા એવા, વિજ્ઞાનના પ્રયોગો નહોતા એવા. રજૂઆતો ઘણા સમયથી કરી, હવે કઈ રીતે અહીંયા એકત્રિત થયા છો? આગામી દિવસોમાં શું? જે કમિટી રચાણી છે એ કમિટીની અંદર ખાલી વ્યાયામ શબ્દનો ઉપયોગ કર્યો છે, એમાંય ખેલકુંભનો જ ઉપયોગ કર્યો છે. જે બાકીના વ્યાયામવાળા મિત્રો રહી ગયા છે, જે ચિત્રોના સંગીતના મિત્રો રહી ગયા છે, કોમ્પ્યુટરના મિત્રો રહી ગયા છે, એની સાથે ઉપયોગ એનો ઉલ્લેખ થાય, સમાવેશ થાય. પહેલી વાત એ. બીજી વાત કે જો સમાવેશ નહીં થાય તો રાષ્ટ્રવ્યાપી જન કલ્યાણ મહાયજ્ઞ અમે લોકો ગાંધીનગરમાં કરવાના છે અને ખેલ સહાયકના મિત્રોએ જે ભૂલો કરી છે એ ભૂલો અમે નહીં કરીએ. કેટલા લોકો તમારી જેવા બેરોજગાર હશે? શિક્ષક ચિત્રના કેટલા હશે? વ્યાયામના કેટલા હશે? કમ્પ્યુટર કેટલા હશે? સંગીતના શિક્ષકોની વાત કરું તો આશરે જે કામ ધંધે ચડી ગયા છે એના સિવાયના બેરોજગાર છે 2000 છે. ચિત્રના પણ એવી રીતે 3000 છે. વ્યાયામના જે છે એ 4000ની આસપાસ છે. બેન, તમે પણ અહીંયા પહોંચ્યા છો, કઈ ડિગ્રી છે તમારી? કયા વિષયના શિક્ષક માટે થઈ અને મહેનત કરી? ઓકે, મારી પાસે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ મેં કરેલું છે, સંગીતની ડિગ્રી છે. જો ગૌણ જ વિષય છે તો એની ડિગ્રીઓ શા માટે, એની કોલેજો શા માટે ખોલી છે, માસ્ટર શા માટે કરવામાં આવે છે, તો એમાં પ્રોફેસરો કઈ રીતે પીએચડી સુધી કેમ પહોંચ્યા? તો કેટલો સમય થયો તમે આ ડિગ્રી હાંસલ કરી ને ભરતી આવી નથી આવી? તમે ભરતીમાં પાસ નથી થયા એના કારણે? ના, મેં 2023માં નવી શિક્ષણ નીતિ, નવી પદ્ધતિ અનુસાર જેમ જીપીએસસી ક્લાસ 1 લેવલની પરીક્ષા લેવાય છે એમ દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે. જો એમાં પણ પાસ કર્યા પછી પણ ભરતી ના જ કરીએ તો પરીક્ષાઓ શું કરવા લે છે? સ્નેહલભાઈ, આપ વ્યથા સમજ્યા ને? એક માસ્ટર ડિગ્રી કરી હોય, પીએચડીની ડિગ્રી આપીએ છીએ આપણે અને નોકરીઓ નથી. હું ફરીથી કહું છું, જરૂરી નથી બધી સરકારી નોકરીઓ મળે છે, પણ તો પછી આટલી કોલેજો ખોલવાનો મતલબ ખરો? કોલેજો માટે ડિગ્રી છે કે ડિગ્રીવાળા લોકોની જરૂર છે એટલે કોલેજો છે? આટલું સમજાવી દો.
રોનકભાઈ, કોલેજો ચલાવવા માટે ડિગ્રી ઊભી ના કરાય ને. મારું તો સૌથી પહેલાં એ મારા આ બંધુઓને વિનંતી છે ને બહેનોને કે આ જે વિષયની વાત કરી કે ભાઈ આ વિષય મહત્ત્વનો છે, આ નથી એવું નથી, પણ આ બીજું એક આનું મહત્ત્વપૂર્ણ કારણ આપણે એ પણ સમજવાનું છે કે પીટીસી કોર્સ કરીને જે પહેલાં આપણા જે મિત્રો આવતા હતા, જે ભાઈઓ અને બહેનો, એ લોકો ધોરણ 1 થી 8માં દરેક વિષય ભણાવી શકે એ પ્રકારનું એમનું કૌશલ્ય હતું. હવે એ લોકો 1 થી 5 ધોરણની અંદર દરેક વિષય ભણાવી શકે એ પ્રકારનું કૌશલ્ય એ લોકો પાસે છે. એટલે એ લોકોને પણ એક ટ્રેનિંગ આપીને સરકારે જે છે તે તૈયાર કરેલા છે ને એ લોકો પણ આજે અહીંયા કામ કરે છે. એટલે મને લાગે છે કે એ 1 થી 5 ધોરણમાં અત્યારે અને પહેલાં જે 1 થી 8 ધોરણમાં હતા તો કદાચ એ વખતે સ્પેસિફિક વિષય માટે અલગ અલગ શિક્ષકના બદલે પીટીસી થયેલા શિક્ષકો એ બધા સબ્જેક્ટ આવરી લેતા હતા. પણ ટૂંક સમયમાં જ હું આપને ખાતરી આપું છું કે આવા કોઈ પણ પ્રશ્ન જો સરકારની આની અંદર કોઈ પણ જગ્યાએ જ્યાં પણ ખાનાપૂર્તિ બાકી હશે કે કોઈ પણ એની પર નિર્ણય લેવાના હશે તો ચોક્કસપણે આની અંદર નિર્ણય લેવાશે. અને આ જે પણ શિક્ષકો છે અને જે લોકોને અત્યારે રાખેલા છે અને જે લોકોને આ તકલીફ છે તો ચોક્કસપણે ભૂપેન્દ્રભાઈની સરકાર આની ઉપર ધ્યાન આપી અને કોઈ પણ પ્રશ્ન જો સરકાર તરફથી જે પણ પગલાં લેવાના હશે તે ચોક્કસ લેશે. પણ મારો સવાલ બીજો છે મોટાભાઈ સ્નેહલભાઈ. મારો સવાલ એ છે કે જો એટલી જગ્યાઓ આપણી જોડે નથી, એટલા લોકોને બેરોજગાર રહેવું પડતું હોય તો કોલેજોને પરમિશન શેના માટે આપવાની? ખાનગી છે એટલે ને બંધ કરી દેજો. શેના માટે શરૂ કરે ભાઈ? મારે જરૂર જ નથી એ શિક્ષકોની. મારે જરૂર નથી એટલા સંગીત શિક્ષકોની જરૂર. મારે જરૂર નથી બીપીએડ એમએડ કે એમપીએડ કે જે પણ કહેવાય તો ફિઝિકલ એજ્યુકેશનવાળા એની. શેના માટે? ગુજરાત એવું તો છે ને ખાનગી કોલેજો ચલાવવા માટે મારું ગુજરાત છે. એવું નથી. હું તમને હજી કહું છું કે આજે એક 12મા ધોરણ પાસ થયેલો યુવાન કે યુવતી હોય તો આપ જુઓ કે એની પાસે કેટલા બધા ઓપ્શન્સ છે. રોનકભાઈ, આપણે આને પોઝિટિવલી જોવું જોઈએ કે એની જોડે આર્ટ્સથી લઈને મ્યુઝિકથી લઈને એને જે શીખવું હોય અહીંયા ગુજરાતની અંદર એ શીખી શકે છે. એટલે આપણી જોડે એટલી કોલેજ છે. હવે વાત છે પ્રાઇવેટ કોલેજની ને સરકારી કોલેજની, તો એ લોકોના જે મેરિટ લિસ્ટ છે, એ લોકોને કેટલા માર્ક આવ્યા અથવા તો એમના માતા પિતાની ને વિદ્યાર્થીની જે ઈચ્છા હોય એ પ્રમાણે એ લોકો સિલેક્ટ કરે છે. પણ ગુજરાતની અંદર જે શિક્ષણનું ઇકોસિસ્ટમ જે આખી બનેલી છે તેનાથી જે લોકો ભણીને નીકળે છે તે ચોક્કસપણે ખૂબ જ સફળ થાય છે. અને જેમ મેં કહ્યું એમ પ્રાઇવેટ કંપનીમાં અને બીજી બધી જગ્યાએ પણ તે લોકો ખૂબ જ સારી રીતે કામ કરતા હોય છે. જી, આપ બંનેનો આભાર. કે ફરી એકવાર કહીશ, મારા ગુજરાતની અંદર રોજગારીની અનેક તકો છે અને એટલા માટે છે કે આપણા ગુજરાતીની વિચારસરણી પ્રોગ્રેસિવ છે. પણ એ હકીકત છે કે આપણે જેવી નોકરીની જરૂર છે એવી નોકરી આપણને નથી મળતી, એટલે શિક્ષકો લાઈન લગાવે છે. એવા ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ જેની અંદર આપણો ગુજરાતી નોકરી કરતો હોય અથવા એ લાયક ન હોય. જે પ્રકારે આપણો ગુજરાતી નથી કરી શકતો એવા ઉદ્યોગો, એવી કોલેજો, એનો મતલબ શું? અને જ્યારે કોલેજો છે અને ઉદ્યોગો છે તો રોજગારીની સુચારુ વ્યવસ્થા કરવી જરૂરી છે. અનેક ભરતી મેળા થાય છે, અનેક પ્રકારના મેળા થાય છે, પણ ટોળા વિદ્યાર્થી પરીક્ષાર્થી પાસ કરેલા ડિગ્રી ધારકો ન થાય એ પણ તો યોગ્ય નથી. આ ગુજરાતનું ચિત્ર ન હોઈ શકે જે દાહોદમાં જોવા મળ્યું છે. એ દુઃખદ ચિત્ર છે.